ભેંદડાથી ગીર અભયારણ્ય સુધી જતો રસ્તો 18 કિલોમીટરનો છે. ડેડકિયાળી, ચાંદરાવાડી સહિતના 10 ગામને જોડતો આ રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો અને ગીર અભયારણ્ય સુધી જતા પ્રવાસીઓ ખૂબ જ પરેશાની ભોગવે છે. લલિતભાઈ નારાયણભાઈ પટોડિયા, હું મેંદડા તાલુકાનો વતની છું અને રોજ ડેડેકેડે જવું હોય તો 18 કિલોમીટર જઈએ તો વરસતીમાં ગાડી પતી જાય છે અને ગાડી આવા ખાડાની હિસાબે રોજને માટે કેટલી રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું આનું પરિણામ આવ્યું નથી. આ લોકો ગામના લોકોએ બધાએ રજૂઆત ઘણી વખત કરેલી ભાઈ ધારાસભ્યને, સંસદ સભ્યને, છતાં કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળેલો નથી અને રિપોર્ટ થઈ નથી. આ રસ્તા માટે વર્ષોથી 10 ગામના સરપંચોએ લેખિત અને મૌખિક માગણી પણ કરી છે, પરંતુ વિકાસની વાતો કરતી સરકાર ધ્યાન આપતી નથી. ગ્રામજનોના કહેવા મુજબ ગામના સરપંચથી લઈ પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે, છતાં 2 તાલુકાને જોડતા 18 કિલોમીટરના રસ્તા પર થીગડા પણ મારવામાં આવતા નથી. હું કોરાટ રમેશભાઈ, જુનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાનો અને તાલુકા કક્ષાએ ગામડેથી જવા માટેનો 18 કિલોમીટર રોડ છે. આ રોડ છેલ્લા 7 થી 8 વર્ષ ત્યાં નથી થયો નહીં તો કાંઈ નહીં, ઉપર થીગડા પણ નથી બુરાણા. અરે અમને તો ખાલી થીગડા બોરે તો એમને એમ લાગશે કે સરકારે કાંઈક કામ કર્યું. અને આ રોડ માટે અમે અવારનવાર લેખિત અને રૂબરૂ બહુ રજૂઆત કરી અને છેલ્લે ગઈ વિધાનસભા અને જે એમએલએ એમપીની ચૂંટણી હતી ત્યારે અમે રામ મંદિરે એ લોકોને ફૂલહાર પહેરાવ્યા. અમારા રોડ આટુથી ફૂલમાં આલ્યા તો કઈ નહીં ગયા હતા કે અમે બંને છૂટા હોય એટલે આ રોડ થઈ જશે. તો આજે લગભગ એને 8 મહિના થયા, હજી રોડ નહીં, થીગડું પણ એમએલએ અને એમપીએ નથી બુજ્યું. અમે હમણાં જ એને ફોન કર્યો હતો તો કે આ રોડ 2 કરોડ 40 લાખનો દેવાનો. થોડાક દી પછી પાછો ફોન કર્યો હતો કે 24 કરોડમાં દેવાનો. આવી બાબત હોય. પેલા કે સિંગલ પટ્ટી હતો ને હવે કે ડબલ પટ્ટી કર્યો. અરે રોડ ના બનાવો, અમને ના બનાવો યાર. હકીકત કયો, રિયાલિટી ચેક કરો કે ખરેખર આ ગીરની પ્રજાને 18 કિલોમીટર રોડની જરૂર છે, કરો. આ વિસ્તારના જિલ્લા પંચાયતના પ્રમુખ છે, ચૂંટણી સમયે ગામડે ગામડે આવી વચનો આપ્યા હતા અને પ્રમુખ બન્યા પછી આ રસ્તા મુદ્દે રજૂઆત કરતા ટૂંક સમયમાં જ રોડ બનાવી આપવામાં આવશે તેવું કહેવા છતાં છેલ્લા 1 વર્ષથી આ રોડ મુદ્દે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોના કહેવા મુજબ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની ટૂંક સમયની વાત કેમ લંબાતી જાય છે એ ખબર પડતી નથી. છેલ્લા 7-8 વર્ષથી આ બિસ્માર રોડ પર થીગડા પણ મારવામાં આવ્યા નથી. આ રસ્તા મુદ્દે ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીને પણ રજૂઆત કરવા તેઓએ આશ્વાસન આપેલું કે રસ્તો મંજૂર થયો છે, થોડા જ સમયમાં કામગીરી થશે, પરંતુ હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી, ફક્ત વાયદા અપાય છે. મારું નામ ગુણવંતભાઈ બોગરા, ચાંદરાળી ગામના સરપંચ. આ રસ્તો 18 કિલોમીટર ગીરને જોડતો રસ્તો છે, ગીર અભયારણ્યને જોડતો રસ્તો છે. આ નવા અહીં ગીરને જોડતો રસ્તાને લીધે પ્રવાસીઓ સતત અહીં નીકળ્યા કરે. ટ્રાફિક વાળો રસ્તો છે અને અત્યંત ખરાબ રસ્તો છે. આ 10 ગામને રસ્તો જોડતો રસ્તો છે. આ તંત્ર થીગડા મંજૂર કરે તો મેટલ અને કાંકરી નાખીને થીગડા બુરી જાય છે, કંઈ ડામરનો થીગડો મરતા નથી. આ 10 ગામને જોડતો રસ્તો છે અને લેખિતમાં રજૂઆત કરી અને મૌખિક પત્ર રજૂઆત કરી. જ્યારે સંસદને ચૂંટણી હતી ત્યારે અમે રૂબરૂ સંસદને અને ધારાસભાને બેયને રજૂઆત કરી, અરવિંદભાઈ લાડાણીને. અને આ રસ્તે પંચર પડે ને તો કોઈ પંચર આંધવાનું ક્યાંય થાય નહીં, મેંદડા સુધી લોકો હેરાન થાય છે. આ રસ્તાનું વહેલી તકે સમારકામ કરે એવી અમારી નમ્ર વિનંતી છે. ખાસ કરીને ગીર અભયારણ્યને જોડતો આ રસ્તો પ્રવાસીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ રસ્તા પર મેટલ નાખી રસ્તાની હાલત હતી તેનાથી બદતર થવા પામી છે. 10 ગામના ગ્રામજનો તેમજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આ રસ્તા પર વાહન લઈને નીકળે છે ત્યારે 18 કિલોમીટર કાપતા ત્રાહિમામ પોકારી જાય છે. સત્તાધીશ પક્ષ સત્તામાં હોવા છતાં કોઈના પેટનું પાણી આ રસ્તા મુદ્દે રજૂઆત હોવા છતાં હલતું નથી. આ રસ્તાના કારણે વાહનોને પણ મોટા પાયે નુકસાન થાય છે. કંટાળીને ગ્રામજનો માંગ કરે છે કે રોડ ન થાય તો કાંઈ વાંધો નહીં, પરંતુ થીગડા મારો તો એવું થશે કે આ રસ્તો સરકારના ધ્યાન પર છે. મારું નામ કિશોરભાઈ કાનજીભાઈ પાનસુરિયા. હું આ રોડનો ગામડાનો એક વતની છું અને જાગૃત નાગરિક છું. હવે અમારે આ રોડની આજ વર્ષો જૂની માંગ છે કે આ રોડ થવો જોઈએ. તો તંત્રને અનેક રજૂઆત કરી. અમારા અહીંના 6-7 ગામના સરપંચો, સ્થાનિક નાગરિકો અવારનવાર રજૂઆત કરી, છાપવામાં આપ્યું, લેટર પેડ ઉપર આપ્યું,
છતાં તંત્રનું કોઈ પેટનું પાણી હલતું નથી. હવે તંત્ર શું કરવા માગે એ સમજાતું જ નથી. પણ મારી એવી માંગ છે તંત્ર પાસે વિનંતી કરીને કે ભાઈ કાંઈક કરો, તમે વિકાસની ખોટી ફાંકા ફોજદારી બંધ કરો અને લોકોના કામ કરો. જો કામ કરતા હોય તો અમારો આ પ્રશ્ન હોવો ન જોઈએ. તો તંત્રને બે હાથ જોડી વિનંતી છે કે કાંઈક અમારું કરો યાર. જનતા પરેશાન છે. તમે જુઓ અમારું અહીંનું સ્થાનિક રાજકારણ પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી ભાજપનું છે. તો કોણે ભાઈ આ કામ કરવા માટે તમને રોક્યા છે? તમે ઝડપથી આ કામનો નિકાલ કરો, ખોટી ફાંકા ફોજદારી કરોમાં. આ તાલુકાના અમારા જિલ્લા પંચાયતના સભ્યો, આપણા જિલ્લા પંચાયતના સભ્ય છે એ જિલ્લા પંચાયતમાં જ્યારે પ્રમુખ બન્યા ત્યારે ગામડે ગામડે કહેવા નીકળ્યા હતા કે ભાઈ હું પ્રમુખ બન્યો છું, હવે કામ માગો. તો લોકોએ એના લોકોએ કામ માગ્યું કે ભાઈ અમારો રોડ કરો. તો એને ત્યારે એવું આશ્વાસન આપ્યું હતું કે હમણાં જ તમારો રોડ કરી દે. તો એનું હમણાં કેદી થાય એમને ખબર પડતી નથી. તો હવે એનું પેટનું પાણી હલવું જોઈએ અને આ રોડ કરવો જોઈએ. આ કોઈ એક અમારા વ્યક્તિ માટે માગતા નથી, આ લોકોનો પ્રશ્ન છે યાર. સાંભળો.